એટલે ઈ તારાથી માખી નહીં પકડાય. એટલે તું છે ને એનર્જી વેસ્ટ કરીમાં ખોટી એક્સરસાઇઝ કરવી હોય તો વાત અલગ છે. હાલો બે ખાવા મળે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે કેટલું ધુમ્મસ આવી ગયું છે નીચે બતાવો. તો ભાઈ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે તો વરસાદ નથી પણ ધુમ્મસ એટલું સરસ આવી ગયું છે. જો ભાઈ કબૂતર કેવા મસ્ત ચણે છે અને ધુમ્મસ આવી ગયું થોડું થોડું દેખાતું હોય તો હા ને બેઠું ને નિત્યમ જો હાલો વરસાદ આવી પેલા પહોંચી જાય કા સ્કૂલે. જો મસ્ત ધુમ્મસ વાળું વાતાવરણ છે આજે. મસ્ત અમારા નિત્યમભાઈ ને ફૂલ જલસા થઈ ગયા છે. એમાં એવું છે કે ભાઈ બહુ વરસાદ હતો ને તો સ્કૂલ પરથી એવું કીધું કે વેલા લઈ જાઓ છોકરાઓને, વેલા છોડી દેશો આજે એમ. એટલે ભાઈ નિત્યમ કોણ લેવા આવ્યું તું? પપ્પા ને દોસ્તાર. પપ્પા ને એના દોસ્તાર હે ને. હોમવર્ક કેટલું કઈ પૂછે આજે? થોડું. કાલ તો અમારા નિત્યમભાઈ ને હોમવર્ક ડન કરતા કરતા 11:30 થઈ ગયા હતા. 11:30 વાગે હોમવર્ક ડન કર્યું. પણ આજ સવારે ઉઠાતી એટલું મસ્ત ધુમ્મસ વાળું વાતાવરણ હતું અને નિત્યમને મૂકીને આવીને અડધી જ કલાકમાં એટલો વરસાદ ચાલુ થયો તો કે કન્ટિન્યુ ત્યારનો એટલો વરસાદ ચાલુ છે. પેલા તો ઘડીક એવું લાગ્યું કે કશે હિલ સ્ટેશન ઉપર વયા ગયા હોય ને કેમ આમ ધુમ્મસ એવું એટલું મસ્ત ધુમ્મસ વાળું વાતાવરણ હતું. પણ હવે વરસાદ ચાલુ થયો ત્યારનો કન્ટિન્યુ એ જ રીતે વરસાદ આવે છે. અમે છે ને ત્યાં માખી પકડી મોટા થઈ ગયા. એ ન પકડાય આપણાથી હો. અડધી કલાકથી જે મહેનત કરશો ને એક્સરસાઇઝ થાય છે. માખી નહીં પકડાય તારાથી. કેમ કે અમે નાના હતા ને ત્યાં આમ હાથ રાખી પછી આમ માખી અહીંયા બે ને આમ કરવા જઈને તોય માખી ઉડી જાય. એટલે એ તારાથી માખી નહીં પકડાય. એટલે તું છે ને એનર્જી વેસ્ટ કરીમાં ખોટી એક્સરસાઇઝ કરવી હોય તો વાત અલગ છે. મારી નહીં નાખતો એને ખાલી પકડવાની આમ શું મેં માઈથી ને છે ને નળ ચાલુ બંધ કરી ભગાડી. પછી જેથી માઈક વાળી અંદર હતી તેની પાસે આમ દોડીને દરવાજાની બહાર ભગાડી. અમે પકડી મોટા થઈ ગયા. કૌશિક કરા ચાલીને માં દીકરો બંને જાય છે દવણો દળાવા. અને નિત્યમ જો ગાડી લઈને ચલાવેલી ગટર આવે ધ્યાન રાખજે આમ. અને વરસાદ છે, વરસાદ હતો પણ હવે બંધ થઈ ગયો છે. સવારની જેમ ધુમ્મસ છે થોડું પણ મેં તો હાલો ચાલતા જઈએ અને આટો પણ મરાઈ જાય, કામ પણ થઈ જાય. તો ભાઈ નીકળી પડ્યા છીએ દવણો દળા હે ને નિત્યમ. વરસાદ નીચે આય તો શું થાય આપે કે વરસાદ આવે તો શું જોઈએ હે બેટા? સાચી વાત ને? આવશે આગળ ગયા નહીં તો બીજી વાર લેવા આવ્યા કા પપ્પા? બપોરે એવા તા ને અત્યારે લેવા આવ્યા. હાલો નિત્યમ ને આવું જ છે હે ને નિત્યમે કરી લીધું હોમવર્ક આજે આવવાનું હતું ને ન્યા એટલે હાલ ચડી જા વચ્ચે બેસી જાય ફટાફટ. શેનો પ્રોગ્રામ છે? તો ઠંડુ વાતાવરણ છે, ભાજી પાવ છે. હા શું હું કહેતી તું કઈક બોલતી આજ ભીંડા શાક નથી એમ ને મમ્મી? કાલે હે ને. તો ભાઈ આજે અચાનક ભાજીપાવનો પ્રોગ્રામ થઈ ગયો. એવું છે મેં કીધું ભાજીપા બનાવો ને તો હું તમારા ઘરે આવું. મેં કીધું નકર હું નથી આવડતી. તો સવારે બપોરે માં પપ્પા એવા પાછા વહી ગયા. બેન કરે ને એવા મહેમાન છે. બનાવો તો હે ને નિત્ય મહેમાન લેતા આવ્યા બધું અહીંયા. હવે ચીઝ નથી ખાવાનું. આ જો તો હેલ્મેટ પહેરે. આ કોની સેફટી તારે જોઈ છે તારે? ના એ નથી ખાવાનું હવે ચીઝ. જો ભાજી માટે તેલ મૂકી દીધું છે, કાંદાની ગ્રેવી થઈ ગઈ છે, ટમેટાની પણ ગ્રેવી કરી લીધી છે. આ છે લસણ. શું? પાણીમાં તરતો લોટસ. પાણીમાં તરતો લોટસ. પેપરનું આવું ક્રિએટિવ તો નિત્યનો બહુ આવી જાય અમારે હાલતા ને ચાલતા કે ટોપી ક્યાંય પાવ નહોતા. છે કે અમે 4 જગ્યાએ ગયા હું પપ્પા. ચોમાસામાં હમણાં બધા ભજીયા ને પેલું હું થેપલા ખાઈને થાકી ગયા છે ને હવે બધા ભાજી પાવ ખાય એટલે નહોતા. દાબેલી ના નહોતા. ભાઈ જો હવે તેલ આવી જાય ને ભાજીનો વઘાર કરી લઈએ. પપ્પાની પાછી જોરદાર ભૂખ લઈ ગઈ છે હસતો હે ને. એ મમ્મા પપ્પા હાટુ રોટલી લોટ બાંધવાનો. મસ્ત ભાજી બનીને અમારી તૈયાર થઈ ગઈ છે. પપ્પા માટે રોટલી બનાવવાની છે ને મમ્મી? પપ્પાની તબિયત થોડીક બગડી ગઈ છે, મેલેરિયા જેવું થઈ ગઈ છે એટલે પપ્પા હાટુ રોટલી બનાવી નાખી. રોટલી બનાવું છું પપ્પા હાટુ બેહાડી દો એને રવિ બેને. હા ના આ ભાજીમાં થોડું તેલ ઉપર આવે ને ત્યાં હું વાસણ ઘસ નાખો ને આશિકા બધી વસ્તુ નીચે મૂકી દઉં. એવું કરું? હા પછી કંટાળો આવે ખાઈ. હા તારે જ ઘસવાના છે. હા તો પણ એમ તો કહું છું ભલે ને પણ આ વાસણ ઘસી નાખો એટલે ભાજી મસ્ત તેલ ઉપર આવી જાય મજા આવે છે.
હાલ તો બધું તૈયાર કરી જો ભાજી ચાખવા બેસી ગઈ તૈયાર ભાજી જો આ છે ને એવી માણસ છે ને તો તૈયાર ભાજી થાય ને એટલે પોતે લઈને બેસી મસ્ત ભાવ તળાવા મળ્યા છે અને બધાની ઘરે એક તો લોઢી આવી હશે જ કામ નીકળી ગયેલી જે તળવા માટે રાખી હોય સ્પેશિયલ કોઈ તળવા માટે લોઢી નહીં લેતું હોય પણ જો આવી રીતે નીકળી ગયેલી લોઢી હોય ને તે તળવાની ઘર નાખે એટલે બળે નહીં અને યુઝ ની વાપરવાની વાંકી ન દેવી પડે ને વાપરવામાં મસ્ત આવી જાય કામમાં એને બે હતી ને હા તો બે હતી અમારે જો આવી તો ભાઈ જો મમ્મી બેસી ગયા જમવા અને નિત્યમ ને આશી બે જોડે ખાય છે અને પપ્પા ભાજી ખાય છે રોટલી હારે. કેવી બની છે ભાજી પપ્પા કેમ છે રહી બાપુ ભાઈ ભાજી હે ને તો આપણા પપ્પા ને નથી મેળ આવતો નથી ભાવતી એમ. આશીર્વાદ નવું ઘર આવી ગયું ને એટલે તો એમ પાસે મોજ જ છે અને અહીંયા તો કોઈ દી નથી મોજ. એવું થયું છે એ તો મોજ માં જ રહી ને અહીંયા નવું ઘર બનાવ્યું છે આ તારું છે અહીંયા મારું આ તારું કઈ લાભ કરતી નહીં સારી પાણી ખાવા મળજે. તું લાભ કરતો હોય રોજે જ્યારે ખાવા બેસે મારે એ હાલો બે ખાવા મળો હાલો મારા દીકરા ખાવા મળો આ તો ખાવા મળવી તો એ વિડિયો ઓન કરી ભાજી ખાવા મારી પ્લેટ તો મસ્ત તૈયાર થઈ ગઈ છે આ તો પપ્પાની પસંદની ભાજી છે એટલે કઈ તીખું કે એવું કે બહુ હશે નહીં ખાતું કાશી પપ્પા તમને તો બહુ જેમું નહીં નો હવે ભાજી લ્યો છો જેમું નથી ને ભાજી લેવીશ બોલો એને નિત્યમભાઈ આશી માસી નું લેપટોપ લઈને બેસી ગયા છે આશી લે તો આ વાળું આવી ગયું. આશી ને શાંતિ નહીં લેવા દે સચ ચાલુ થઈ ગયો ને આમાં પ્રતિક મામા ઠીક શેક પણ લઈને આવતા ત્રીજી વાર એને એવું કર્યું ત્રીજી વાર પૈસા કમાવાનું છે નિત્યમ. એક અહીંયા આખો થપ્પો પૈસાનો આ સોફો પૂરો ન થાય ને ઓલો કાચ છે ને ત્યાંથી લઈને ઓલી દિવાલ પૂરી થાય ને ત્યાં સુધી પૈસા કમાન છે તારી જેવડો થાવ ને ત્યાં. ઓહ એટલા બધા પૈસા કમાવાનું છે તારે. હા વચમાં હા હું જોઈશ કે નહીં હા પાક્કું તું ને. કેટલા પૈસા કમા રહી ત્યાં સુધી તું એટલા પૈસા કમાઈ એક. હા હું એટલા કમાઈ લે ને એટલો થપ્પો મારી દે ઓકે. હા તું કેટલા થપ્પો પછી મારી એમાંથી હું 2 થપ્પા તને દઈ દઈ. મને આપી દી 2 થપ્પા. વાહ પ્રિયંકા નિત્યમ બહુ પૈસા કમાવાનો છો સાચવવો પડશે નિત્યમ ને તો